નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ. આગળના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર ઉર્જા અને આલ્ફા ક્ષય આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ કર્યો. આજે પણ એવા થોડાક દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.6 માં આપણે એવું કીધું છે કે નીચે આપેલ ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણ લખો. નીચે આપેલ ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણ લખો. એમાં પ્રક્રિયાઓ આપણે જોવા જઈશું તો પ્રક્રિયાઓ છે એ 7 પ્રક્રિયાઓ આપણે આપેલી છે. 7 પ્રક્રિયાઓ છે એ આપણે આપવામાં આવેલી છે. એમાંની પહેલી અને બીજી પ્રક્રિયા જે છે એ આલ્ફા ક્ષય માટેની છે. ત્રીજી અને ચોથી પ્રક્રિયા છે એમાં બીટા માઇનસ ક્ષય થાય છે. પાંચમી અને છઠ્ઠી પ્રક્રિયા છે એમાં બીટા પ્લસ ક્ષય થાય છે. અને સાતમી પ્રક્રિયા છે ઝેનોનનું ઇલેક્ટ્રોન કેપ્ચર છે, મતલબ કે ઝેનોન છે ઇલેક્ટ્રોન મેળવે છે. તો એક એક પ્રક્રિયા છે એ આપણે વિગતવાર જોતા જઈએ. રેડોન 226 એનો આલ્ફા ક્ષય. તો આપણે રેડોન 226 એ આલ્ફા કણ છે એ ગુમાવે છે. આલ્ફા કણ એટલે 2He4 આલ્ફા કણ ગુમાવે છે. હવે આપણે તો શું કરવાનું છે, આગળ શીખી ગયા એ પ્રમાણે કશું વિચારવાનું નથી. ન્યુક્લિયર પ્રક્રિયા લખવા માટે માત્ર એક જ બાબત યાદ રાખવાની કે બંને બાજુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર બેલેન્સ થવા જોઈએ. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે બેલેન્સ થવા જોઈએ. તો અહીંયા પહેલાં આપણે પરમાણુ ક્રમાંકને બેલેન્સ કરીએ. અહીંયા 88 છે ટોટલ. અહીંયા આલ્ફા કણ પાસે 2 છે. તો હવે 88માંથી 2 કાઢી નાખવું એટલે કેટલા બચશે? 86. 226 પરમાણુ ભાર છે. 4 છે આલ્ફા કણે ઓછો કર્યો એમાંથી, એટલે અહીંયા વધ્યું 222. હવે અમુક પ્રક્રિયાઓ માટે આપણે ન્યુક્લિયસના નામ છે યાદ રાખી લઈશું. બરાબર. 86 નંબરનું તત્વ છે Rn. તો આ જે આલ્ફા ક્ષયની પ્રક્રિયા છે એમાં માત્ર આપણે બંને બાજુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે બેલેન્સ કરવાનો છે. બીજી પ્રક્રિયા આપેલી છે આપણે 94Pu242નો આલ્ફા ક્ષય. એમાંથી પણ આલ્ફા કણ છે દૂર થાય છે. તો એમાંથી આપણે એક આલ્ફા કણ છે એને દૂર કરી દઈએ, બેલેન્સ કરીએ. 94 2 ઓછો કર્યો આલ્ફા કણે પરમાણુ ક્રમાંક. આપને ખબર જ છે કે આલ્ફા ક્ષયની ઘટનામાં પરમાણુ ક્રમાંક 2 એકમ ઘટે, પરમાણુ ભાર 4 એકમ ઘટે. થિયરીમાં આપણે શીખ્યા જ છીએ. 94 એટલે અહીં કેટલા લખવા પડશે તો કે 92. 242માંથી આલ્ફા કણે 4 જેટલો પરમાણુ ભાર ઓછો કર્યો, તો 242માંથી 4 કાઢીએ એટલે 238. 92માં નંબરનું તત્વ છે યુરેનિયમ. બરાબર. તો યુરેનિયમ 238 અને આલ્ફા કણનું નિર્માણ છે થાય છે. ત્રીજી પ્રક્રિયા મિત્રો આપણે આપેલી છે બીટા માઇનસ ક્ષય. બરાબર. તો પહેલાં આપણે અહીંયા ફોસ્ફરસ 32માંથી એક બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે. માઇનસ માટે બંધારણ હતું -1E0. ચાલો. અથવા બીટા માઇનસ ક્ષય આપણે યાદ કરીએ તો એવું કહેતા હતા કે બીટા માઇનસનો ક્ષય થતો હોય તો પરમાણુ ક્રમાંક 1 એકમ જેટલો વધે અને પરમાણુ ભારમાં કશો ફેરફાર થતો નથી. તો અહીંયા 15 હતો, બેલેન્સ કરવા માટે અહીં કેટલા લખીએ તો 15 થાય? તો કે 16 - 1 એટલે 15 થાય. 16મા નંબરનું તત્વ છે સલ્ફર. પરમાણુ ભારમાં કશો ફેરફાર નથી, કારણ કે 32 જોઈએ છે, અહીં 0 છે, તો 32 + 0. મેં તમને કીધું હતું બાય 1 ગેટ 1 ફ્રી.
ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય તો સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થતા જ હોય. એટલે જ્યાં બીટા ક્ષય આપણે લખીએ ત્યાં યાદ જ રાખવાનું, જો બીટા પ્લસ હોય તો ન્યુટ્રિનો, બીટા માઇનસ હોય તો એન્ટી ન્યુટ્રિનો. ઓકે. ચોથું સમીકરણ છે એ પણ બીટા માઇનસ ક્ષયનું છે. બિસ્મથ 210નો બીટા માઇનસ ક્ષય. તો બિસ્મથ 210 એમાંથી બીટા માઇનસ એટલે -1E0 એનો ક્ષય થાય છે. પહેલાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે આપણે બેલેન્સ કરી દઈએ. 83 છે, અહીંયા -1 છે. બીટા માઇનસ માટે એક વધારો થતો હોય અથવા અહીંથી લખીને પણ આપણે ચેક કરી શકીએ. પરમાણુ ભારમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો 84માં નંબરનું તત્વ બન્યું પોલોનિયમ. ચાલો એના પછી 5મા નંબરનું સમીકરણ, આની સાથે હજી ઇલેક્ટ્રોન છે એટલે એન્ટી ન્યુટ્રિનો. હવે જે સમીકરણ આવ્યું 5મા નંબરનું અને 6ઠા નંબરનું એ બીટા પ્લસ ક્ષયના સમીકરણો છે. 6 કાર્બન 11 એમાંથી બીટા પ્લસ મતલબ +1E0 સમીકરણ બેલેન્સ કરીએ તો હોય એનાથી એક પરમાણુ ક્રમાંક ઘટે બીટા પ્લસમાં. તો અહીંયા 5 લખીએ તો 5 ને 1 6 થશે. 5મા નંબરનું તત્વ છે બોરોન. પરમાણુ ભારમાં કોઈ ફેરફાર નથી. બીટા પ્લસ છે એટલે બાય 1 ગેટ 1માં ન્યુટ્રિનો મળશે આપને. ચાલો એટલે 6 કાર્બન 11માંથી બીટા પ્લસ ક્ષય થાય તો 5 બોરોન 11નું ન્યુક્લિયસ તૈયાર થાય છે. હવે આપણે 6ઠ્ઠા નંબરનું સમીકરણ આપેલું છે 43Tc97. 43Tc97 એનો પણ બીટા પ્લસ ક્ષય છે. એનો પણ બીટા પ્લસ ક્ષય છે. તો આપણે એમાંથી બીટા પ્લસનું ઉત્સર્જન કરાવીએ. બીટા પ્લસનું ઉત્સર્જન +1E0. ચાલો શું લખશું તો બેલેન્સ થશે. બીટા પ્લસ છે એટલે હોય એનાથી પરમાણુ ક્રમાંક 1 ઘટતો હોય એટલે 42. 42મું તત્વ મોલિબ્ડેનમ MO. પરમાણુ ભારમાં કોઈ ફેરફાર નહીં અને બીટા પ્લસ છે એટલે ન્યુટ્રિનો છે ઉત્સર્જિત થશે. હવે મારે 7મું સમીકરણ ઝેનોનનું ઇલેક્ટ્રોન કેપ્ચર. ઝેનોનનું ઇલેક્ટ્રોન કેપ્ચર મતલબ ઇલેક્ટ્રોન મેળવે છે. તો મેળવતો હોય તો એની બાજુ આપણે એક ઇલેક્ટ્રોન લખવો પડે. એમાંથી શું બને છે તો એમાં પણ પરમાણુ ક્રમાંક જ આપણે બેલેન્સ કરવાનો છે. 54 - 1 એટલે 53. 120 + 0 એટલે 120. 53મા નંબરનું તત્વ ઇન્ડિયમ I. અને અહીંયા સાથે તમારે ઇલેક્ટ્રોનની સાથે એન્ટી ન્યુટ્રિનો હોય. હવે આને સામે લખવું હોય તો એનાથી વિરુદ્ધ લખવું પડે ન્યુટ્રિનો. ઇલેક્ટ્રોન કેપ્ચર કહું કે બીટા પ્લસ ક્ષય કહું? જો સાંભળજો, આનું નાનું બીટા પ્લસ ક્ષય માટે હું સમીકરણ બનાવું તો કેવું બને? 54 ઝેનોન 120 એમાંથી +1E0 બીટા પ્લસનો ક્ષય થાય છે. તો બેલેન્સ કરવા હાટું અહીં કેટલા આવત? 53. આ 120 ને 120 I. હવે બીટા પ્લસ હોત તો સાથે કોણ આવત? ન્યુટ્રિનો. એટલે ઇલેક્ટ્રોન કેપ્ચર કહું કે બીટા પ્લસનો ક્ષય કહું, બે બાબતો છે કેવી થશે? સરખી. બંને બાબતો છે કેવી થશે? સરખી. તો મિત્રો આ રીતે આપણને આલ્ફા બીટા ગેમા ક્ષયના સમીકરણો બનાવવાના થાય.
તો આપણે એ સમીકરણો છે આ રીતે બનાવવાના। પહેલું સમીકરણ ફરીથી જોતા જઈએ। 88 RA 226 નો આલ્ફા ક્ષય। આલ્ફા ક્ષયનું થિયરીની અંદર આપણે જે વાત કરેલી એ યાદ હોય તો પણ તમે સમીકરણ તરત લખી શકો। આલ્ફા ક્ષયમાં આપણે કીધું હતું કે ભાઈ પરમાણુ ક્રમાંક 2 એકમ જેટલો ઘટે અને પરમાણુ ભાર 4 એકમ જેટલો ઘટે આલ્ફા ક્ષય થતો હોય ત્યારે। તો ડાયરેક્ટ પણ વિચારી શકાય કે 88 પરમાણુ ક્રમાંક છે એમાંથી 2 એકમ ઘટે તો 86 થઈ જાય અને 226 પરમાણુ ભાર છે એ 4 એકમ ઘટે તો 222 થઈ જાય। અથવા બંને બાજુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર બેલેન્સ રહે એ રીતે પણ તમે સમીકરણ વિચારી શકો। ઓકે, તો 88 માંથી 2 એકમ પરમાણુ ક્રમાંક ઘટાડી 86 RN 222 આલ્ફા ક્ષય દરમિયાન રેડોનના આલ્ફા ક્ષય દરમિયાન પહેલું સમીકરણ છે આપણે મળ્યું। બીજું સમીકરણ છે 94 PU 242 એનો પણ આલ્ફા ક્ષય છે તો ત્યાં પણ વિચારી શકાય 94 માંથી 2 એકમ પરમાણુ ક્રમાંક ઘટે એટલે 92 થાય। 242 માંથી 4 એકમ પરમાણુ ભાર ઘટે એટલે 238 થાય। અથવા બંને બાજુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે એને બેલેન્સ કરી શકાય। ત્રીજું સમીકરણ આપણી પાસે હતું બીટા માઇનસ ક્ષય। એટલે પહેલેથી જ આપણે ખ્યાલ આવવો જોઈએ કે બીટા માઇનસ ક્ષય વખતે જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે છે। જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે છે। પરમાણુ ક્રમાંક 1 જેટલો આપણે વધારી દીધો પછી તો કે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય ઇલેક્ટ્રોનનો ક્ષય થતો હોય ત્યારે એની સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થતા હોય જ। એટલે ત્રીજા અને ચોથા સમીકરણમાં બીટા માઇનસ ક્ષય સાથે એન્ટી ન્યુટ્રિનો આપણે દર્શાવેલા છે, થિયરીમાં આપણે યાદ કરાવ્યું। પાંચમું અને છઠ્ઠું સમીકરણ બીટા પ્લસ ક્ષય દર્શાવે છે। તો બીટા પ્લસ વખતે જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 જેટલો ઘટે છે અને બીટા પ્લસની સાથે સાથે ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે। એટલે પાંચમા અને છઠ્ઠા સમીકરણમાં આપણે ન્યુટ્રિનો છે સાથે ઉત્સર્જિત કરેલા છે। સાતમું સમીકરણ થોડું અલગ રીતે આપને પૂછેલું છે, સાંભળજો। છે ખરેખર બીટા પ્લસનો ક્ષય પણ આપને કીધું છે ઇલેક્ટ્રોન કેપ્ચર। ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે ઇલેક્ટ્રોનને મેળવવો। હવે ઇલેક્ટ્રોન મેળવે કે પોઝિટ્રોન ગુમાવે એકબીજાના પ્રતિકર્ણ છે। એટલે મેં બે રીતે સમીકરણ તમને સમજાવ્યું છે કે બેમાંથી કોઈ બી પ્રોસેસ થાય બંનેનું રિઝલ્ટ સરખું મળે છે। જેનોન છે એ પોઝિટ્રોન ગુમાવે એટલે કે બીટા પ્લસ ક્ષય કરે કે ઇલેક્ટ્રોનનું કેપ્ચર કરે, બંને સમીકરણો છે સમાન બને છે। બરાબર, તો આ રીતે આપણે આલ્ફા બીટા ક્ષયના સમીકરણો છે વિચારી શકીએ। સ્વાધ્યાય 13.7 એમાં રકમ આપને એવી આપવામાં આવી છે કે રેડિયોએક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ કેપિટલ T વર્ષ જેટલું છે। તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને 1% થવા માટે લાગતો સમય ગણો। બરાબર,
તો અર્ધ આયુ આપણે રકમમાં આપેલો છે. પહેલું કામ આપણે એવું કરીએ, એ માટે આપણે ગણવું છે કે મૂળ એક્ટિવિટીના 3.125% થવા માટે લાગતો સમય. તો પહેલાં આને આપણે ગણીએ. ટકા કેટલા એ હોય તો કે 100. તો પ્રારંભિક એક્ટિવિટી આપણે કેટલી લેવાની? 100. હવે 100 કેટલા ટકા છે તો કે 3.125. તો આર છે 3.125. અર્ધ આયુ આપણે રકમમાં આપેલો છે. હવે આપણે ચર ઘાતાંકી સમીકરણનો ઉપયોગ કરીએ. r બરાબર r0 e−λt. બરાબર. એમાં બંને કિંમતો આપણે મૂકી દઈએ. આરની કિંમત છે 3.125, r0 છે 100 e−λt. હવે કિંમતો છે ને એક બાજુ આપણે ભેગી કરીએ એટલે 3.125 ભાગ્યા 100 અને આ ઘાતને પ્લસ કરવા માટે એકના છેદમાં લખીએ e−λt. વ્યસ્ત કરવું એટલે e−λt અંશમાં આવી જાય. હવે 100 ભાગ્યા 3.125 આપણે કેલ્ક્યુલેટરમાં કરશું એટલે આપણને જવાબ મળશે 32. કેટલો જવાબ મળશે? 32. ઈનો આધાર દૂર કરવા સામે આપણે લોગ આપીએ ln 32. ln 32 ને હજી તમે થોડુંક સરળતાથી લખવા જશો તો 32 એટલે 2/5 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આનાથી ફાયદો શું થાય એની વાત કરું તમને. તો λt બરાબર લોગમાં ઘાત છે એ આગળ આવે. બરાબર. હવે હું કિંમત મૂકતો જાઉં છું. જોજો 0.693/t1/2. કેમ તો કે લેમડા અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ ઇન્ટુ ટી. 5 ln ની જગ્યાએ 2.303 log 2. 0.693 અર્ધાયુ આપેલો છે આપણે કેપિટલ ટી વર્ષ જેટલો ઇન્ટુ સ્મોલ ટી. 5 ગુણ્યા 2.303 2નો લોગ 0.3010. હવે આ ગુણાકાર આપણે કર્યો તો યાદ હોય તો અર્ધાયુના સમીકરણ મેળવતી વખતે એટલે 0.693/T ઇન્ટુ સ્મોલ ટી અને આનો જવાબ છે ગુણાકાર કરશો તમે તો મળશે 0.693. કારણ કે આપણે અર્ધાયુના સમીકરણમાં એ જ ગુણાકાર આ લખ્યો. બંને બાજુથી 0.693 ને કેન્સલ કરીએ અને ટીને સૂત્રનું કરતા બનાવીએ એટલે મને જવાબ મળ્યો 5T. એટલે 5 અર્ધાયુ જેટલો સમય છે એ 3.125% એક્ટિવિટી થવા માટે લાગે. એ જ રીતે મારે 1% માટે ગણવાનું છે. તો મારે મૂળ એક્ટિવિટી 100 હોય ત્યારે આરની કિંમત 1 છે. ફરીથી ચરઘાતાંકી સમીકરણમાં કિંમત મૂકશું આપણે. તો આરની કિંમત 1, આની કિંમત 100. e−λt ને પ્લસ કરવા અહીંથી જ છેદમાં લખીએ. 1/100 બરાબર 1/e−λt. વ્યસ્ત કરીએ તો 100 બરાબર e−λt. ઈનો આધાર દૂર કરીને સામેની બાજુ લોગ આપીએ તો λt બરાબર ln 100. 100 એટલે 10⁵ ઘાત. 2 ઘાતને આગળ લઈએ એટલે 2 અને લોગમાં લખતો જાઓ 2.303 log 10. λtની જગ્યાએ 0.693/T1/2 ઇન્ટુ ટી. 2 ગુણ્યા 2.303 10નો log 1. હવે 0.693/T1/2 ની કિંમત કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી.
અને આને આપણે 2 થી ગુણતા જશું તો 4.606 ટીને સૂત્રનો કરતા કરીએ 4.606 કેપિટલ ટી અપોન 0.693 આ ભાગાકાર છે એ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરવા જઈશું તો કેલ્ક્યુલેટરની મદદથી એનો જવાબ આવશે 6.6464 એમ એટલે 6.65 કરી દઉં છું 6.65 કેપિટલ ટી વર્ષ .65 કેપિટલ ટી ફરીથી જોઈ લઈએ બંને દાખલાઓ એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ કેપિટલ ટી વર્ષ જેટલો છે તો તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને 1% થવા માટે લાગતો સમય મેળવો તો જો ટકા છે એ કેટલાય હોય તો કે 100 તો મૂળ એક્ટિવિટી 100% ત્યારે આરની કિંમત 3.125 થાય હવે R0 ને અર્ધાયુ આપેલું છે એટલે આપણી પાસે R0 ને R2 આવતા હોય એવું એક સમીકરણ છે ચરઘાતાંકી સમીકરણ મેં તમને ત્યાં ચરઘાતાંકી સમીકરણના 2 સ્વરૂપ યાદ રાખવાનું કીધું એક n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી જ્યારે ન્યુક્લિયસની સંખ્યાના સંદર્ભમાં વાત આવતી હોય ત્યારે આપણે n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી અને જ્યારે એક્ટિવિટીના સંદર્ભમાં આપને રકમ આપેલી હોય ત્યારે r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી પછી r અને r0ની આપણે કિંમત મૂકી એટલે rની કિંમત 3.125 અને r0ની કિંમત 100 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી સંખ્યાવાળા પદ એક બાજુ ભેગા કર્યા 100 છે ગુણાકારમાં હતા તો 3.125ના છેદમાં લખ્યા 3.125 upon 100 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઘાત હતી ઈની એને પ્લસ કરવા માટે આપણે એકના છેદમાં લખીએ એકના છેદમાં ઈ રેઝ ટુ લેમ્બડા ટી અંશમાં લઈ જવા માટે બંને બાજુ આપણે વ્યસ્ત કર્યું તો ડાબી બાજુ છેદમાં 100 હતા એને અંશમાં લખ્યા અંશમાં 3.125 હતા એને છેદમાં હવે 32 આપને જવાબ મળ્યો હવે તમે ત્યાં 32 રાખો તો એ કાંઈ પ્રોબ્લેમ નથી પણ થોડું ઓછું થઈ જાય એટલા માટે આપણે શું કર્યું 32ની જગ્યાએ 2/5 ઘાત લખી દીધી 2/5 ઘાત એટલે લોગમાં ઈનો આધાર દૂર કરવા હાટું સામે આપણે ln આપ્યું હતું એટલે લોગમાં ઘાતની ઘાત હોય ક્યાં આવે તો કે આગળ 5 આગળ લીધું ln2 lnની કિંમત લોગમાં ફેરવવા માટે આપણે એને 2.303થી ગુણવું પડે એટલે અને લેમ્બડાની જગ્યાએ અર્ધાયુ સ્વરૂપનું સમીકરણ આપણે લખી દીધું 0.693 upon t1/2 into t 5 ગુણ્યા 2.303 log 2 log 2ની કિંમત 0.3010 2.303 અને 0.3010નો ગુણાકાર કરીએ એટલે આપણને ગુણાકાર મળે છે 0.693 બંને બાજુથી 0.693 આપણે કેન્સલ કરીએ અને ટીને સૂત્રનું કરતા બનાવીએ એટલે ટી બરાબર આપણે કિંમત મળે છે 5 કેપિટલ ટી વર્ષ એટલે 5 અર્ધ આયુ જેટલો સમય લાગશે 3.125% થવા માટે હવે જો આ જ રકમ છે એ મારે બદલાવીને પૂછવી હોય બરાબર તો હું તમને શું આપું તો કે મારે તમને ખાલી એટલું જ આપવાનું થાય ટીની જગ્યાએ હું એમ કહી દઉં કે ભાઈ 5 વર્ષ છે અર્ધાયુ અહીં મેં અર્ધાયુ ટી યર્સ આપ્યો એની જગ્યાએ હું કહું કે 5 વર્ષ છે અર્ધાયુ તો અહીંયા 3.125% થવા માટે 25 વર્ષ થાત કારણ કે અર્ધાયુનો 5 ગણો સમય લાગે તો 25 વર્ષ જેટલો સમય છે લાગ્યો પછી આપણે બીજા ભાગમાં 1% એક્ટિવિટી મૂળ એક્ટિવિટીનો આપેલો હતો એટલે મૂળ એક્ટિવિટી 100
અને ટી સમય એક્ટિવિટી 1. તો એમાં પણ આપણે ચરઘાતાંકી સમીકરણનો ઉપયોગ કર્યો, r બરાબર r0 e લેમ્બડા ટી. હવે r ને r0 ની કિંમત મૂકી, આપણે r ની કિંમત 1, r0 ની કિંમત 100 અને ઘાત પ્લસ કરવા માટે 1ના છેદમાં લખેલી છે. બંનેને વ્યસ્ત કરીએ એટલે આપણને 100 બરાબર e લેમ્બડા ટી. 100 એટલે 10ની 2 ઘાત, એમાં પણ ઘાત સ્વરૂપ આપણે એટલા માટે લખ્યું છે, ઘાત છે આગળ આવી જાય. ઘાતને આપણે આગળ લીધી એટલે 2 log 2 ln2. ln2માંથી લોગમાં ફેરવવા માટે આપણે 2.303થી ગુણવું પડે, એટલે 2.303 log 10, 10નો log 1. બંને બાજુ લેમ્બડા અને લોગની કિંમત મૂકી અને સાદુરૂપ આપતા ટીની કિંમત આપણે મળી 6.65 ટી વર્ષ. 6.65 ગણો અર્ધાયુ કરતાં 6.65 ગણો સમય છે લાગે 1% એક્ટિવિટી થવા માટે. બરાબર. તો અહીંયા આપણે જો 5 વર્ષ જેટલો સમય લીધો હોય તો 30 થી 31 વર્ષ જેટલો સમય છે લાગે, જો 5 વર્ષ અર્ધ આવ્યું હોય તો. બરાબર. તો આજે આપણે જે 13.6 અને 13.7 સ્વાધ્યાયમાંથી આ 2 દાખલાઓ છે એનો અભ્યાસ કર્યો. બંને દાખલાઓ આપણે સેટ નોટમાં લખવાના છે અને હોમવર્કમાં એક વખત મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અને બીજો જે આ 13.7 નંબરનો દાખલો આપણે ગણ્યો એની અંદર તમારે કોઈ પણ 2 અલગ અલગ ટકા લઈ અને તમારે આવી રીતના સમય છે ગણવાનો છે. ટી વર્ષની જગ્યાએ તમે કોઈ પણ વર્ષ પણ લઈ શકો, કોઈ પણ વર્ષ જ લેવું એવું જરૂરી નથી, કારણ કે અર્ધાયુ છે એ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિનો, વર્ષ ગમે એમાં હોઈ શકે. તો કોઈ બી એકમ એનો એ પસંદ કરી અને તમારે 2 દાખલાઓ છે એ અલગ અલગ આ રીતે હોમવર્કમાં ગણવાના છે. બરાબર. તો લેક્ચર નંબર 10માં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમામ બાબતો સેટ નોટમાં આપણે નોંધીશું અને હોમવર્ક જે આપ્યું છે એ સમયસર આ લેક્ચર જોયા પછી તરત થાય એવા પ્રયત્ન છે એ કરવાનો છે. થેન્ક યુ.